ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવો આક્ષેપ કરીને આજે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે થાળી વેલણ વગાડીને અનોખી રીતે રજૂઆત કરી હતી। ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર દબાણના કારણે સતત ટ્રાફિક જામ સર્જાય છે। તંત્ર દ્વારા સફાઈ કામગીરી ન થવાથી ગંદકીના ઢગલા, પીવાનું પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવા સહિતની સમસ્યાઓ નિત્યની તકલીફ બની ગઈ છે, જેની સામે આજે શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો દ્વારા પાલિકા સામે રોષ રાખી રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું કે શહેરના પાંચબટ્ટી ઢાળ, શક્તિનાથ માર્ગ, બંબાખાના, ફાટા તળાવ, નગીના મસ્જિદ જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામ, ગંદકી અને પ્રકાશની વ્યવસ્થાની ખૂબ જ વણસેલી પરિસ્થિતિ જોવા મળે છે। આ સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા આજે થાળી વેલણના ઘંટ સાથે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધેલા માર્ગ ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન તેમજ પાલિકા કચેરીનો ઘેરાવો કરી તાળાબંધી કરવામાં આવશે। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ ભાજપનું 30 વર્ષનું જે શાસન છે એમાં ભરૂચ નગરપાલિકાની મુખ્ય સુવિધાઓ જે આપવાની ફરજ છે, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્વચ્છ ભરૂચ, એ તમામ 5 સુવિધાઓ પર ઊણું ઉતરી છે। એ બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ થાળી વગાડીને તમામ મુદ્દાઓ પર અમે ઉજાગરીને જગાડવાની કોશિશ કરી છે। જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભરૂચના જૂના રસ્તાઓ કસક ગણનારો આજે પણ તે જ ભ્રષ્ટાચાર કર્યા પછી તે જ હાલત છે। કલેક્ટર ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે, આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે। સેવાશ્રમમાં 2 વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે। મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો રોડ નવીનીકરણ પછી ખોડાઈ જાય છે। હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઊભો થાય એ રીતનું બનાવેલું છે। એ ભારતીય જનતા પાર્ટીનું પાવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય, એટલે ભરૂચ ભાજપના તમામ પાવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાગર કરવાના છે। સાથે સાથે લાઇટના પ્રશ્નો, ચોમાસાની ઋતુ આવેલી છે, માથા પર છે, દરેક વોર્ડમાં 50 લાઇટો પેન્ડિંગ છે। મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઇટો પણ બંધ છે, પણ આજની તારીખે પણ રિપેર થતું નથી। સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાના હિસાબે તૈયારીઓ છે, તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા, એવી રીતે ગંદકીની વ્યવસ્થા ભરૂચમાં દરેક ગંદકીના ઢગલા છે, એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે। આ તમામ જે જરૂરી ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પ્રશ્નો છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે। આવનાર સમયમાં જો આ પ્રશ્નો હલ નહીં થાય તો નગરપાલિકાને અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે પોતાની રીતે નિભાવશે ને ભરૂચની ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરીશું। સલીમભાઈ, તમારું માનવું છે કે નગરપાલિકા પ્રમુખ આ બાબતે મૌન છે અને કોઈ જાતનો ભ્રષ્ટાચાર બાબતે કંઈ કહેવા તૈયાર નથી? નગરપાલિકા મૌન પ્રમુખ તો મને એવું લાગે છે કે પ્રમુખ જ નથી, આવે છે, બેસીને નાહી જાય છે, પ્રશ્નો બાબતે એમની જે ગોળ એ છે અમને બધાને પણ દેખાય છે, જેવી રીતે તમને દેખાય છે અમે પણ એ પણ પોતે વહીવટ કરી શકતા નથી એવું બધાને ભરૂચ શહેરની પ્રજાને તમામ સામાન્ય માણસને પણ દેખાય છે।